સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવો સર્વાવિર્ભાવ કારણમ. સર્વાવતારે ઉપાસિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે વડતાલ ધામ અને એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ પ્રગટ પ્રમાણ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધા વિહારી દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં શ્રી હરિના 243મા પ્રાગટ્યોત્સવના પર્વે અને ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણે સ્વયં જે સમયાની વાત કરી હોય એવા ચૈત્રી સમયાને વિશે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અને સપ્તાહના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વ ભક્તોને જેઓ શ્રી કથાનું શ્રવણ કરાવશે એવા સંપ્રદાયના ખૂબ એક સુપ્રસિદ્ધ વક્તા છે. મૂળ જૂનાગઢ નિવાસી રાધારમણ દેવની કૃપાના અધિકારી છે એવા વિદ્વાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી. આ સમયાના આયોજક પ્રેરક શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, ખાસ ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, ઉપસ્થિત ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. શ્રી ધર્મજીવન સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી ખાસ કાશીથી પધાર્યા છે, બ્રહ્મચારી મહારાજ, પીપી સ્વામી, મુનિ સ્વામી, જયેન્દ્ર સ્વામી, બધા સંતો ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, ખાસ કરીને સ્વામીશ્રીની પ્રેરણાથી અક્ષર નિવાસી રાવજીભાઈ, મહીજીભાઈ પટેલ, પંડોળી વાસાવાળા શ્રી હર્ષદભાઈ અને એમના સુપુત્ર સચિનભાઈ આનો લાભ લીધો છે. તદુપરાંત અક્ષર નિવાસી શ્રી ધીરુભાઈ, નારાયણભાઈ ગોહિલ પરિવાર વતી શ્રી વિવેકભાઈ અને એમના પરિવારજનોએ પણ કથા વાર્તાનો ખૂબ સરસ લાભ લઈ રહ્યા છે. સાથોસાથ પ્રિયાંકભાઈ, એમણે પણ પોતાના પિતૃઓના સ્મરણાર્થે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. ત્યારે આમાં છોડવડિયા પરિવારના ભક્તજનો હોય કે આપણા વાસુદેવ સ્વામી આદિક પોપટ ભગત વગેરેને યાદ કરીને આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉપસ્થિત તમામ યજમાન પરિવારશ્રીઓ અને આ મહોત્સવને માણવા માટે પધારેલા દેશ વિદેશથી ભક્તો આવ્યા છે. એટલાન્ટાથી અમારા શ્રી મનસુખભાઈ ધનાણી પણ આવ્યા છે. ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તજનોને આજે શ્રી હરિના પ્રાગટ્ય પર્વે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ શ્રી હરિને અતિશય પ્રિય. હમણાં સ્વામીજીએ વાત કરી તે પ્રમાણે મહારાજે અનેક વખત ભાગવતજીનો ગ્રંથ સાંભળ્યો છે. આપણને એવી આજ્ઞા પણ કરી છે કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ કોઈ વિદ્વાન, કોઈ બ્રાહ્મણ, કોઈ પંડિતના મુખેથી આ ભાગવતજીના ગ્રંથનું શ્રવણ કરવું. જે વાંચી શકે એવો હોય એને વાંચવું, કેમ કે આ અતિ મોક્ષદાયની એવો ગ્રંથ છે. મહારાજાની બહુ ભૂરી ભૂરી પ્રશંસાઓ કરી છે. વચનામૃતમાં મહારાજે કીધું શ્રીમદ ભાગવતને વિશે પરમેશ્વરના ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ જે લીલાઓ છે એના શ્રવણ કરીને અગર કોઈના જીવમાં નાસ્તિકપણું છે તો નાસ્તિકપણું જાય છે ને એનામાં આસ્તિકપણું આવે છે. આજે ચૈત્ર સુદ નવમી છે. આજના સમયને અનુરૂપ આજનું જે વચનામૃત ગરડા પ્રથમનું 68નું જે છે મહારાજનું વચનામૃત બહુ સમજવા જેવું છે. શ્રીજી મહારાજ કે અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતના હૃદયને વિશે ભગવાન અખંડ વિરાજમાન થઈને રહે છે. મહારાજે પોતે સ્વયં એક પ્રશ્ન ઊભો કર્યો. મહારાજ કે અમે 69 કાળમાં જ્યારે અમને નિદ્રા આવતી ત્યારે અમે 1 માસ સુધી પુરુષોત્તમપુરી જઈ અને મૂર્તિમાં પ્રવેશ કરીને રહ્યા હતા. અને મૂર્તિ પ્રથમ તો કાષ્ટની દેખાય, પણ એ મૂર્તિના નેત્ર દ્વારા અમે તમામનો ભક્તિ ભાવ નિહાળતા. પૂજારીનો છળ કપટ પણ અમે જોતા. તો પરમેશ્વરની આજ્ઞાથી જે 8 પ્રકારની પ્રતિમા છે, તો પ્રશ્ન એ છે કે જેમ ભગવાન સામે હોય ને મર્યાદા રાખવી જોઈએ, એમ ભગવાનની જે 8 પ્રકારની મૂર્તિ અને સંતના હૃદયમાં પણ ભગવાન રહ્યા હોય તો એની મર્યાદા રાખવી જોવે કે કેમ. પણ કે છતાં જીવ તો એની લેશ માત્ર મર્યાદા રાખતો નથી. તો એનું કલ્યાણ થાય કે ન થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે એને નિશ્ચય તો છે ને, એની ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે તો એનું કલ્યાણ નહીં થાય. પણ એનામાં જે નાસ્તિકપણું આવે છે, નાસ્તિકપણું જાય એનો શું ઉપાય અને એ શા માટે આવે છે? ત્યારે શ્રીજી મહારાજે કીધું નાસ્તિકના ગ્રંથ સાંભળવાથી અને એના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય એના યોગ કરવાથી જીવને વિશે નાસ્તિકપણું આવે છે. પણ એ ટાળવાનો એક જ ઉપાય છે કે શ્રીમદ ભાગવતજી ગ્રંથની અંદર પરમેશ્વરની જે લીલાઓ હોય એનું શ્રદ્ધાપૂર્વક જે શ્રવણ કરે છે
એનું નિશ્ચય નાસ્તિકપણું જાય છે અને એનામાં આસ્તિકપણું આવે છે. તો વાલા ભક્તો, બહુ ભાગ્યશાળી છો આપ સર્વે. શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરશો 7 દિવસ સુધી. વક્તા મહોદય બહુ વિદ્વાન છે, એમને અનેક વખત શ્રીમદ ભાગવતજીની કથા કરી છે. અમે એમની શ્રીમદ ભાગવતજીની ઘણી બધી કથાઓમાં અમે હાજરી પણ આપી છે. વક્તા મહોદય બહુ વિદ્વાન છે, એની સાથોસાથ બહુ સુજ્ઞ છે. મહારાજના મર્મને સમજી અને તે પ્રમાણે આપ સર્વની કથા સંભળાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરશે. અમને વિશ્વાસ છે કે આપ સર્વ ભક્તોને કથાનો શ્રવણથી બહુ આનંદ આવશે. હવે રહી વાત અમારી, આ તો વડતાલ ધામ છે. સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે વડતાલ. હવે અમે તો વડતાલના આચાર્ય મહારાજ છીએ, એટલે એના રેસિડેન્ટ છીએ, એટલે 7 દિવસ અનુકૂળતા પ્રમાણે આ સભામાં આવીને તમારી સમક્ષ અમે હાજર રહેશું. અમારે સ્વામીજી સાથે એ પ્રમાણેનો ભાવ છે. મને કે ચૈત્રી સમય મહારાજજી તમે કયા દિવસોમાં આવશું? મેં તો અમે બધા દિવસોમાં આવશું. તો વાલા ભક્તજનો, આ સમયો મહારાજે બાંધેલો છે. જેમ શ્રીજી મહારાજે એક જગ્યાએ દ્રષ્ટાંત આપ્યું કે બળી રાજાને ભગવાને વગર કારણે બાંધ્યો, તો ભગવાને વચન અનુસારે લેશ માત્ર પણ એનાથી પળ માત્ર દૂર ન થાય એવું ભગવાને વચન આપ્યું. તો વચન પ્રમાણે ભગવાન બંધાણા, બરાબર? તો આ તો વચન શ્રીજી મહારાજનું છે કે અમારા આશ્રિતોએ દૂર દેશાંતરોથી વણતેડે ચૈત્રી અને કાર્તિક સમયમાં આવવું. આ શ્રીજી મહારાજનું વચન, એની આજ્ઞા. અને મહારાજે બીજું વચનને આજ્ઞા આપી કે આ મૂર્તિઓમાં સદાકાળ હું રહ્યો છું. તો હવે આપણે તો શ્રદ્ધાવાન થવાની વાત છે કે આપણે તો પળ માત્ર પણ આપણે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિથી દૂર નથી. કેમ? જે આપણે શ્રીજી મહારાજના વચન પ્રમાણે વર્તી રહ્યા છીએ. વચનમાં વર્તે છે એ જ શ્રેષ્ઠ છે, એનો જ સત્સંગ દ્રઢ રહેતો હોય છે. તો બસ ખાસ કરીને એ સર્વ આપ લક્ષ્યમાં રાખજો. હમણાં આપણા કોઠારી સ્વામીએ પણ આપ સૌએ કહ્યું એ પ્રમાણે આપણું આખું વર્ષ એ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ આદિક સ્વરૂપોને પધરાવ્યા ને 200 વર્ષ પૂરા થવા આગામી કારતક માસમાં જઈ રહ્યા છે. કારતક સુધી દ્વાદશીના રોજ મહારાજે એમની પ્રતિષ્ઠાઓ કરી. તો આખું વર્ષ એ આપણે દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે ઉજવી રહ્યા છીએ. આખા દેશ અને વિદેશમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં એક થનગનાટ છે. કેમ કે આ આવેલી એક દુર્લભ તક છે. તો આમાં સત્સંગી માત્ર, ત્યાગી માત્ર અને આચાર્ય સુદ્ધા આપણે ત્રણેય જણા જો સહિયારો સામૂહિક પુરુષાર્થ કરીએ અને ભગવાનની કૃપાથી આપણામાં જે શક્તિ અને સામર્થ્ય રહી હોય એનો જો સદુપયોગ કરીને કાર્ય કરીએ ને, તો નિશ્ચય માનજો કે આખા વિશ્વમાં આપણા મૂળ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગે. કેમ કે આ સંપ્રદાય મહારાજે છે ને કલ્યાણ માટે સ્થાપ્યો છે. એમાં કલ્યાણની વાત મુખ્ય છે. એ ખાસ કરીને લક્ષ્યમાં રાખવું. આપણે બધા ભગવાનની પ્રસન્નતા માટે સત્સંગ કરીએ છીએ, તો એમની પ્રસન્નતા શેમાં રહી છે એનો કાયમ આપણે બધાએ વિચાર કરવો, એટલી મારી ભલામણ. તો આજે શ્રી હરિ જયંતિના પર્વે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં મારી પ્રાર્થના છે એમની ખૂબ ખૂબ કૃપાદ્રષ્ટિ વર્ષો. અભિષેક કરતી વખતે અમે એમના ચરણમાં મસ્તક નમાવીને હૃદયથી પ્રાર્થના કરી છે કે તમે તો અખિલ બ્રહ્માંડના નિયંતા છો, જીવ પ્રાણી માત્રના ભાવને તમે જાણો છો. તો જેવો જેનો સત્સંગ માટેનો સદભાવ હોય તે પ્રમાણે મહારાજ એમની પર કૃપાદ્રષ્ટિ વર્ષાવો એવી અમે હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરી છે. અને હવે વધારે સમય લેવો નથી. આપણે વક્તા મહોદયના મુખેથી કથા સાંભળવાની છે. બહુ શ્રદ્ધાથી કથા સાંભળજો. આ ભાગવતજીની કથા બહુ અદ્ભુત હોય છે. આમાં તો અનેકવિધ ચમત્કારિક આખ્યાનો આવશે, તો એનું શ્રવણ કરજો. કેમ કે જીવન બહુ અલ્પ હોય છે ને બુદ્ધિ પણ બહુ ટૂંકી હોય છે. માટે જેટલો પણ સમય આપણને ભગવાનની કથા વાર્તા સાંભળવાનો મળે એટલો આપ સર્વ લાભ લેજો, એટલી ભલામણ. સ્વામિનારાયણ ભગવાન આપ સર્વનું ખૂબ મંગલ કરો એવી પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.